મોઢામાંથી પગ મુકાઈ ગયો ગજરાજનો, ગજરાજને મુક્તિ મળી. મગરના મુખમાંથી હાથીનો પગ છૂટી ગયો. મગરનો વધ કર્યો, ગજરાજને કાળના પાસમાંથી છોડાવ્યો છે. અને પછી તો ગજરાજ ભગવાનના ચરણો પકડી લે છે. ધન્ય હો મારા નાથ, આજે મારા જેવા પશુનો ઉદ્ધાર કરવા માટે તમે આવ્યા. તમે કેટલા દયાળુ છો પ્રભુ. મેં તો આ જગત ઉપર ખોટો ભરોસો મૂક્યો. આવી ખબર હોત તો હું પહેલેથી તમારી ભક્તિ કરત મારા નામ. જે જગતમાં મારા પરિવારજનો, મારા કુટુંબીજનો જેનું ભરણ પોષણ કરવા માટે મેં તંગ તોડ મહેનત કરી, છતાંય અંતે કોઈ મારી પાસે ઊભું ન રહ્યું. આ જગતની વાસ્તવિકતા છે. જો સ્વાર્થ રૂપી આ સંસાર છે. સ્વાર્થ પૂરો થાય ને કોઈ કોઈનું હગું છે જ નહીં. એક વખત પરમાત્માને એમ કહો કે હે હરિ, હું તારો છું, પછી બધી જવાબદારી ઈશ્વરની છે. પણ આપણે કોઈ દિવસ એમ નથી કહેતા કે પ્રભુ હું તારો છું. આપણે બધાયના છીએ, વેચાઈ ગયા જગતમાં રહીને. પિતા કહે પુત્ર મારો, બેન કહે ભાઈ મારો, પત્ની કહે આ પતિ મારો, સજનો કહે, સગાઓ કહે આ સ્નેહી મારો. ક્યારે વિચાર કર્યો જિંદગીમાં કે આપણે બધાયના છીએ, આપણું કોણ છે? કોઈ નથી. આ ગજરાજની કથા જીવને ટકોર કરે છે કે હે જીવ, જીવનમાં જો સુખ મેળવવું હોય તો એક સાચો સગો તો શ્રી હરિ. એની સાથે પ્રીત બાંધી લ્યો. બાકી તો જગતના વ્યવહાર તો ખોટા છે, ક્ષણભંગુર છે, કાયમ કામ નહીં આવે. ગજરાજને સાચી દ્રષ્ટિ મળી. ભગવાને કીધું માગી લે, જે જોઈ તે આપો. ગજરાજે કીધું પ્રભુ હવે હું શું માગું? હવે માગવાનું શું બાકી રહ્યું મારા નાથ? હવે તો તમારા ચરણોની અંદર મને સમાવી લો. આ સંસારના રૂપ રંગ મેં બહુ જોઈ લીધા બાપ. હવે મારે જીવવું નથી. હવે મને તમારામાં મેળવી. અને પછી જે ગજરાજ સ્તુતિ કરે છે પરમાત્માની, અદ્ભુત અલૌકિક સ્તુતિ છે. અંત સમયે જીવાત્મા બહુ દુઃખી થતો હોય, પ્રાણ જાતો ન હોય અને બહુ વેદના થતી હોય, ખોડિયું છૂટતું ન હોય, ત્યારે એની પાસે બેહી આ ગજરાજ ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ કરશો ને તો એના જીવને સદગતિ મળશે. અંત સમયે ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ સંસારના સુખમાંથી, સંસારના તાપમાંથી મુક્ત કરે છે. શું સ્તુતિ કરી છે સાહેબ? ગજરાજ પશુ જેવો પશુ, એની સમજદારી તો જુઓ. ભગવાનની પાસે હું માગ્યું, માદકુ પ્રપન્ન પશુપાસ વિમોક્ષણા
માધુ પ્રબંધ પશુ પાસ વિમોક્ષણ. મારા જેવા પશુ કે જેના ગળામાં પાસ બાંધેલા છે, અનેક પાસ એટલે બંધન. સંસારના મોહ માયાની અંદર બંધનથી બંધાયેલો છું મારા નાથ. કેટલાય ગાડિયા મારી ગોખમાં છે, છતાંય મારા જેવા એક પ્રાણીને ઉગારવા માટે જો તમે આવ્યા હોય તો તમારા જેવું દયાળુ આ જગતમાં કોણ હોય? જીવ માત્ર પશુ છે. અહીંયા પશુ શબ્દ વાપર્યો છે. ઓ વ્યાસ, પશુ, જીવ માત્ર પશુ છે. આપણે આપણી જાતને બહુ હોશિયાર માનતા હોય ને તો આપણી ભૂલ છે મોટામાં મોટી. આપણે હોશિયાર નથી. આપણે સુધરા નથી, આપણે ઉધરા છીએ. ભણી ભણીને આપણે કદાચ ડિગ્રીઓ મેળવી હશે, પણ સમજદારીની બહુ ખોટ છે, સંસ્કારની બહુ ખોટ છે. એ તો પશુની જેમ આપણને શિંગડા નથી આવ્યા એટલે આપણે માનવ તરીકે, બાકી એમાં આપણામાં કાંઈ જાજો ફેર નથી. એટલા માટે શબ્દ વાપર્યો છે પશુ. માદકુ પ્રપન્ન પશુ પાસ વિમોક્ષણાય. પાસ એટલે બંધન. પશુને કંટ્રોલમાં કરવું હોય તો બંધન દોરવું જરૂરી છે. એના ગળામાં ગાડીઓ નાખવો પડે તો એ કંટ્રોલ થાય. પશુના ગળામાં તો એક જ ગાડીઓ હશે કદાચ, પણ આપણા ગળામાં તો કેટલા બધા ગાડિયા પીડા છે. વિચાર કર્યો કે રાગ દ્વેષના ગારિયા, ઈર્ષા અદેખાઈના ગારિયા, અહંતા મમતાના ગારિયા, કેટલા કેટલા ગાડિયા નાખી. માદકુ પ્રપન્ન પશુ પાસ વિમોક્ષણાય મુક્તાય ભૂરિ કરુણાય મૂળનાય. સ્વાંસેન સર્વતનુ ભૃન્નતિ પ્રતીતા. સ્વાંસેન સર્વ તનુ ભૃન મનસી પ્રતીત. પ્રત્યક્ષ ભગવતે બૃહતિ. હે મારા નાથ, તારા ચરણોમાં કોટી કોટી વંદન કરું છું બાપ. હવે મને તારા ચરણોમાં સમાવી લે. બસ આ જગત મારે હવે. અને ત્યારે ભગવાને બહુ કીધું, ગુજરાત એવું ન હોય. આજે હું તારા માટે આવ્યો છું, તારો અધિકાર છે મારી પાસે કાંઈક તો માગ. ખાલી હાથે હું કેમ જાઉં? ત્યારે ગજરાજે ભગવાનની પાસે જે અલૌકિક માગણી કરી છે સાહેબ, શું બુદ્ધિ છે, શું માગ્યું? યે મામ સ્તનવન્નેનાગ પ્રતિબુદ્ધ વિષાત્યે. યે મામ સ્તુવન્નેનાગ પ્રતિબુદ્ધ વિષાત્યે. તેષાં પ્રાણ ત્વયે ચાહં. તેષાં પ્રાણ ત્વયે ચાહં. દદામિ વિમલામતી. દદામિ વિમલામતી. હે હરિ, તારે આવું આપવું જ હોય તો મને વિમલ મતી આપો. વિમલ એટલે પવિત્ર, મતી એટલે બુદ્ધિ. મને પવિત્ર